વિશ્વય વાર્તા પઠનને આંગણે આપ સર્વનું હાર્દિક અભિવાદન છે. આજની વાર્તા એ 3 રીતે વિશિષ્ટ પ્રકારની છે. એક, આ વાર્તાના લેખક આદરણીય વ્યોમેશભાઈ ઝાલા એ આપણા રિટાયર્ડ બેન્કર જ છે. બેંક ઓફ બરોડામાંથી નિવૃત્ત થયેલા છે અને એમનું પુસ્તક જીવન સંધ્યા જ્યારે બહાર પડ્યું તાજેતરમાં જ, ત્યારે એમની ઉંમર 78 વર્ષની હતી. બીજી અગત્યની વાત એ છે કે જે દિવસે આ પુસ્તક વિમોચન થયું એ જ દિવસે આ પુસ્તકની 200 નકલ ચપોચપ વેચાઈ ગઈ. આજે બીજી આવૃત્તિનો વખત આવી ચૂક્યો છે. અને ત્રીજી અગત્યની વાત એ છે કે આ વાર્તા સોશિયલ મીડિયામાં 300 કરતા વધુ વાર શેર થઈ ચૂકી છે. તો આપણે એનાથી શા માટે વંચિત રહીએ? તો આજની વાર્તા થીગડા વાળું ફ્રોક. આજની વાર્તાનો પૂર્વાર્ધ. રત્ના, તારી બેનપણી પ્રવીણા કેમ હમણાં આજકાલ દેખાતી નથી? પહેલા તો તમે બધા ભેગા થઈને 1-1 કલાક સુધી બેસતા અને વાતો કરતા. પોતાની 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી રત્નાને એડવોકેટ અવિનાશે પૂછ્યું, પપ્પા જવા દો ને, મને હવે પ્રવીણા સાથે હું બહુ ભળતી નથી. જુઓ ને કેટલી બધી ગરીબ છે. આપણે ઘેર અહીંયા આવે ત્યારે આપણે એને ચા નાસ્તા વગર જવા ન દઈએ, અને એને ઘેર જ્યારે હું જાઉં ને ત્યારે તૂટેલા ફૂટેલા રકાબી પહેલામાં આવ ધોણ જેવી ચા આપી દે પપ્પા. એટલે હવે હું જાતી જ નથી. અને એના કપડાં પણ તમે જુઓ, એની પાસે 3 જ ફ્રોક છે, એમાં 2 તો થીગડાવાળા ફ્રોક છે. સ્કૂલમાં થીગડાવાળા ફ્રોક પહેરીને આવે છે. પપ્પા, મેં તો એનું નામ પ્રવીણા થીગડું જ રાખ્યું છે. એટલે હું પપ્પા એની સાથે બહુ ભળતી નથી. બેટા, આવી રીતે કોઈ ગરીબ હોય એની મશ્કરી ન કરાય. એ ગરીબાઈ એક કુદરતી સંજોગો અને ભાગ્યવસાત છે. એ એણે ખરીદેલી વસ્તુ નથી, ઈશ્વરદત્ત છે. બેટા, પ્રવીણા કેટલી સમજુ, ડાહી, હોશિયાર છે. કદાચ એના ફ્રોકમાં થીગડું હશે, પણ બેટા એના સંસ્કારમાં થીગડું નથી હો. અવિનાશે એની દીકરી રત્નાને સમજાવતા માટે કહ્યું, પપ્પા કદાચ એમ હશે, પણ મને છે ને આવી ગરીબ બેનપણીઓની એલર્જી છે. મારી પપ્પા 20 બેનપણી છે. એ બધી બેનપણીમાં કોકના પપ્પા ડોક્ટર, કોકના એન્જિનિયર, કોકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોઈના પ્રોફેસર. આના પપ્પા એ પ્રાથમિક શાળામાં પટ્ટાવાળા છે, અને ઘરનું પૂરું નહીં થતું હોય એટલે એની માં ક્યાંક મોલમાં કામ કરે છે. પપ્પા, અમે રિસેસમાં બધી બેનપણીઓ ભેગી થઈને નાસ્તા કરીએ ને ત્યારે વિવિધ વાનગીઓ લઈને અમે બેઠા હોઈએ છીએ. ત્યારે પ્રવીણા રોજ એના લંચ બોક્સમાં વઘારેલા મમરા જ હોય છે, બીજું કાંઈ હોતું જ નથી. બેટા, સમયનું ચક્ર અવિરત ફરતું હોય છે. આજે એની જે પરિસ્થિતિ છે આવતીકાલે ન પણ હોય, અને આપણી આવતીકાલ પણ કેવી છે આપણે જાણતા નથી. માટે હું અભિમાન કરવું નહીં. બેટા, સમય ઉપર હસવાની કદી હિંમત ન કરવી. સમય ચહેરો યાદ રાખે છે. એ પપ્પા જે હોય તે, પણ મને એની સાથે નથી ભાવતું. એટલે હું તો, અને કદાચ આજે મારે એની જરૂર નથી, આવતીકાલે પણ કદાચ જરૂર નહીં પડે, પછી ભલે ને ગમે તેવી સમૃદ્ધ થાય, મારે શું? અવિનાશ વકીલ તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતો હતો. રત્ના એની એકની એક દીકરી હતી, પણ વધુ પડતા લાડકોડ અને પૈસાને અંદર ઉછેરવાને કારણે એ અભિમાની અને તોછડી થઈ ગઈ હતી. અવિનાશને ગમતું નહીં, પણ તેમ છતાં દીકરીને કદી કડવાશથી કહેવું નહીં એવો એનો સ્વભાવ હતો. સમયનું ચક્ર ફરતું ગયું. રત્ના કોલેજ પાસ કરી ચૂકી. પ્રવીણા એની સહાયથી હોય છતાં પણ એણે આખી કોલેજ દરમિયાન એની સાથે તોછડો વ્યવહાર જ કર્યો. સમયનું ચક્ર બહુ ઝડપથી ફરતું હતું. રત્ના અને પ્રવીણા બંને ગ્રેજ્યુએટ થઈ ગયા.
પ્રવીણાની તો ગ્રેજ્યુએટ થતા સાથે જ એના લગ્ન થઈ ગયા. લગ્નમાં રત્નાને આમંત્રણ આપવામાં આવેલું, પણ રત્ના એમાં પણ પોતાની જીદ અને અભિમાનને કારણે એના લગ્નમાં હાજરી આપવા પણ ન ગઈ. પછી તો રત્નાના પણ લગ્ન થઈ ગયા અને આ વાતને 20-22 વર્ષ વયા ગયા. રત્નાને એક છોકરી પણ હતી. એનો પતિ કલ્પેશ એક રાષ્ટ્રીયકૃત બેંકમાં કેશિયર હતો, પણ અભાગ્યવશાત એકવાર કલ્પેશ ઉપર ઉચાપતનો કેસ આવ્યો અને ખૂબ બધા પ્રયત્નો છતાં કલ્પેશને બેંકે ગુનેગાર સાબિત કરી દીધો. રત્નાના પપ્પા પોતે જ એડવોકેટ હતા એટલે એ કોર્ટને હાઈકોર્ટમાં પણ લઈ ગયા, પણ હાઈકોર્ટમાં પણ કલ્પેશ જીતી શક્યો નહીં અને પરિણામે કલ્પેશને 2 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થયો. કલ્પેશ જેલમાં હોવાને કારણે એની નોકરી પણ છૂટી ગઈ. ઉંમરલાયક દીકરી અને ઘરમાં કોઈ આવકનું સાધન નહોતું એટલે રત્ના પોતાની દીકરીને લઈને એના બાપને ઘેર આવી ગઈ. કલ્પેશને રાષ્ટ્રીયકૃત બેંકમાં ઉચાપત કરેલી એટલે એને જેલ પણ એ ગામને બદલે નડિયાદ બાજુના ગામમાં થઈ ગઈ. રત્ના એને જ્યારે મળવા ગઈ ત્યારે એને જેલ વિશે કંઈ ખબર જ નહોતી, પણ જ્યારે એને સાંભળ્યું કે કલ્પેશ એકદમ સુકાઈ ગયો છે, હાડપિંજર જેવો થઈ ગયો છે, કલ્પેશનું મોઢું ઉતરી ગયું છે, દાઢી વધી ગઈ છે, અને જ્યારે એને ખબર પડી કે જેલમાં જે જમવાનું મળે છે એ સવારના નાસ્તામાં પૌવા મળે, બપોરે ધોળ જેવી દાળ, તીખું તમતમતું બટેટાનું છાલવાળું શાક, જાડી અને કાચી એવી રોટલી અને કોદરી અથવા જાડા ભાત. એસીમાં સુવા ટેવાયેલો કલ્પેશ ત્યાં ખોલીની અંદર, મચ્છરની અંદર મેલી ચાદર અને ઓશિકા ઉપર સૂતો. રત્ના જેલના દરવાજા સુધી સતત રોતી રહેતી. એનાથી કલ્પેશનું આ દુઃખ જોવાઈ શકાતું નહોતું. એકવાર એણે પપ્પાને કહ્યું, પપ્પા આપણે કંઈ એવું ન કરી શકીએ કે આપણે ઘરનું ભોજન કલ્પેશને જેલમાં પહોંચાડીએ. અવિનાશ વકીલ હતો. અવિનાશે કહ્યું કે બેટા, આપણે હાઈકોર્ટ સુધી લડી અને આપણે કેસ હારી ગયા છીએ, એટલે મારા હિસાબ મુજબ હવે તો એને આ રીતે ઘરના ભોજનની છૂટ આપવામાં નહીં આવે. છેપતા જો જેલરને વાત કરી જો તો જેલર માને તો. એટલે રત્ના બીજે દિવસે જ્યારે જેલની મુલાકાતે ગઈ ત્યારે એણે જેલરને પૂછ્યું કે સાહેબ, કંઈક આવી છૂટ આપો તો મારો પતિ અત્યારે બહુ સુકાઈ ગયો છે, હાડપિંજર જેવો થઈ ગયો છે, તો એને ઘરના જમવાની જો આપ સુવિધા આપો તો. જેલરે કીધું કે બેન, રાષ્ટ્રીયકૃત બેંકમાંથી ઉચાપતનો કેસ છે અને એને ઘરનું જમવાનું આપ્યું તો બીજા બધા કેદીનું શું? એને ઘરનું નહીં આપવાનું? અમે તો જેલમાં જમાડીએ જ છીએ બરાબર, એટલે એવું કંઈ શક્ય નથી. તમારા પપ્પા તો વકીલ જ છે ને, કાયદો શું છે એને ખબર હશે, પૂછી જુઓ. રત્નાની આંખમાં પાણી આવી ગયા. એણે કહ્યું કે સાહેબ, એનો કંઈક ઉપાય તો હશે ને. જેલરને થોડીક સહાનુભૂતિ હતી. એણે કહ્યું કે એક કામ કરો, એક ઇન્સ્પેક્ટર ઓફ જેલ છે પરમાર સાહેબ, એને વાત કરો, એ કદાચ આમાં રસ્તો કાઢી શકે. પરમાર સાહેબનું ક્વાર્ટર્સ જેલની બરાબર સામે જ હતું. એટલે રત્ના ત્યાંથી તરત પરમાર સાહેબને ઘેર ગઈ, ડોરબેલ મારી. પરમાર સાહેબે કહ્યું કે શું છે, આવો અંદર. અંદર જઈને બેઠી અને એમ કહ્યું કે સાહેબ, કલ્પેશ એ મારો પતિ છે અને એને ખૂબ બધી મુશ્કેલી છે અત્યારે જેલમાં. જો આપ પરવાનગી આપો તો એને અમે ઘરનું ભોજન પહોંચાડીએ તો. પરમાર સાહેબે કહ્યું કે જો બેન, આમાં બીજા કેદીનો શું વાંક? તમારા પપ્પા તો વકીલ જ છે, એને પણ કાયદો શું એ ખબર હશે, એટલે હું છે ને આવી પરમિશન આપી ન શકું, બરાબર છે? એટલે તમે આવી મારી પાસે માગણી ન કરો, જે છે એ બરાબર છે ને, સજા એને રીતે ભોગવવા દો. રત્ના એકદમ નિરાશ થઈ ગઈ. એ દરમિયાન પરમાર સાહેબના પત્ની આવી અને એણે પાણીના 2 ગ્લાસ ટેબલ ઉપર મૂક્યા. પરમાર સાહેબના પત્ની અચાનક રત્ના સામે તાકી રહ્યા. અરે રત્ના, તું? રત્ના એકદમ ચોંકીને જોવા લાગી. અરે પ્રવીણા, તું? રત્નાની ગળામાં ડૂમો ભરાઈ ગયો. ચોમાસાના જેમ નેવા ચૂએ ને
એમાં એની આંખ જોવા લાગી. એને આજથી વર્ષો પહેલાંનું થીગડાવાળા ફ્રોકવાળી અને પીળી પટ્ટીના સ્લીપરવાળી પ્રવીણા યાદ આવી ગઈ. એ કંઈ બોલી શકી નહીં ને નીચું જોઈ ગઈ. અસ્તુ પ્રથમ ભાગ અહીં સમાપ્ત. આવતે વખતે